અમેરિકામાં આજે કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ડોઝ એક નર્સને આપવામાં આવ્યો, જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અમેરિકા અને દુનિયાને શુભેચ્છા આપી છે. ન્યૂયોર્કમાં હેલ્થ વર્કર્સને ફાઇઝરની પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવી. લોંગ આઇલેન્ડ જેવિશ મેડિકલ સેન્ટરમાં તૈનાત નર્સ સેન્ડ્રા લિન્ડસેને લાઈવ ટીવી પર આ વેક્સિન આપવામાં આવી. લિન્ડસેએ કહ્યું છે, આજે મને આશા નજર આવી રહી છે. ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બોલાએ કહ્યું છે કે રસી લેનાર પ્રથમ કેટલાક લોકોમાં તેઓ પણ સામેલ થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું, જો રસી બનાવનારી કંપનીના સીઈઓ પણ આ રસી લેશે તો લોકોમાં રસીને લઈને ભરોસો વધશે. અમેરિકી કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19ની વેક્સિનને અત્યાર સુધીમાં બ્રિટન, કેનેડા, બહેરીન, સિંગાપુરે મંજૂરી આપી છે. અમેરિકાએ પણ શુક્રવારે ફાઇઝર દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.